દર્શક મિત્રો નમસ્કાર, હું છું વિનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર તેજેન્દ્રસિંહ જાડેજા, ચીફ એડિટર ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર। તો દર્શક મિત્રો હવે જોઈએ જામનગરના મુખ્ય સમાચારો। દર્શક મિત્રો, તાજેતરની અંદર જામનગરમાં દરબારગઢ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ દ્વારા હોરાનો વસવાટ કરતા નાગરિકો દ્વારા પોતાના એપાર્ટમેન્ટમાં બારીમાંથી નીચેના ભાગ વિસ્તારમાં મુસ્લિમ વિસ્તાર આવેલ છે। આ વિસ્તારમાં મણિયાર જમાત દ્વારા સંચાલિત ધાર્મિક જગ્યા ઉપર કચરાઓ ફેંકવામાં આવે છે। આ બાબતે અવારનવાર મણિયાર જમાતના પ્રમુખ અકરમભાઈ સમા તેમજ મકસૂદભાઈ સમા ઉપપ્રમુખશ્રી તેમજ ફારૂકભાઈ મણિયાર સેક્રેટરી દ્વારા અને અન્ય આ મણિયાર જ્ઞાતિના લોકોએ આ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા હોરા સમાજના નાગરિકોને અવારનવાર રજૂઆત કરેલ કે તમારી બારીમાંથી આ જે ગંદા કચરાઓ દરગાહ શરીફ મદ્રેસા અને મસ્જિદ ઉપર ફેંકવામાં આવે છે એ ફેંકવામાં ના આવે, છતાં પણ કોઈ જાતનો પ્રતિસાદ ન મળતા અંતે મણિયાર જમાતના ભાઈઓ તથા બહેનો દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર પાસે રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવી હતી। આવેદનપત્ર આપી અને એવી રજૂઆત કરવામાં આવી હતી કે મહેફુલ રેસિડેન્ટી એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા હોરા સમાજના નાગરિકો દ્વારા અવારનવાર અમારા ધાર્મિક સ્થળો ઉપર બારીમાંથી કચરો ફેંકવામાં આવે છે, તે બાબતે યોગ્ય કરવા તાત્કાલિક પગલાં ભરી અને યોગ્ય ન્યાય દેવડાવવા કલેક્ટર સમક્ષ મણિયાર સમાજના પ્રમુખ શ્રી અકરમભાઈ સમા તેમજ સેક્રેટરી ફારૂકભાઈ મણિયાર અને ઉપપ્રમુખ મકસૂદભાઈ સમા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ રજૂઆત દરમિયાનમાં મોટી સંખ્યામાં મણિયાર જમાતના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। હું છું વિનાયત ખાન પઠાણ, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર। હવે જોઈએ વિગતવાર સમાચાર। જય હિન્દ, જય ભારત। આજ રોજ જામનગર શહેર દરબારગઢ વિસ્તાર મદ્રેસા તાયરિયા સ્કૂલની સામે મુફદ્દલ રેસિડેન્સી બિલ્ડિંગ આવેલી છે, તેની બાજુમાં મારી મસ્જિદ, દરગાહ અને મદ્રસો આવેલો છે। તેની ઉપર અવારનવાર બારીમાંથી કચરો ફેંકવામાં આવે છે અને અમે એને ઘણીવાર રજૂઆત પણ કરેલી હતી મૌખિક રીતે કે કોઈ વિવાદાસ્પદ મુદ્દા ઊભા ન થાય તે માટે, પણ તે મુદ્દા કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી અને અવારનવાર ખરાબ કપડાં, કચરો, કેફી પદાર્થ, પીણા એવું બધું અવારનવાર ફેંકવામાં આવે છે। છોકરાઓના ડાયપર, હગીઝ એવું પણ ફેંકવામાં આવે છે, જે તમામ કચરો મુફદ્દલ બિલ્ડિંગમાં રહેનારા તમામ વ્યક્તિઓ તેમાંથી કોણ ફેંકે છે તેની અમે ખાસ તપાસ કરવા માંગી છીએ, એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબની ઓફિસ આવેલ છીએ। થેન્ક યુ।